મિત્રો, આજે આપણા ગુજરાતીના એક બહુ જ મોટા કવિ, એક જ કવિતા લખી હોય તો પણ મોટા કહેવાય એવા કવિ બોટાદકરનાની પુણ્યતિથિ છે. મને મારા ગુરુજન ડૉક્ટર ગીતાબેન જૈનનો મેસેજ આવ્યો નાનકડો કે આજે બોટાદકરનો દિવસ છે, એમની કવિતા કરશો ને ભાઈ. અને તરત આજે એક કવિતા તમને મોકલી દીધી હોવા છતાં બીજી કવિતા આજના દિવસની. બોટાદકર એટલે તરત આપણા હૈયે આવે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, હેવા મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમારા ગુરુજન ગીતાબેને આ કાવ્ય વિશે બહુ જ સરસ એક લેખ કર્યો છે અને એ લેખનું ટાઇટલ છે વ્યતિરેકનું કાવ્ય. ગુજરાતી કવિતાના વિદ્યાર્થીઓ આ કાવ્ય ભણતા હોય ત્યારે કોઈ પણ ભાષા શિક્ષક એમ કહે કે કોઈ એક કવિતા, આખી કવિતા કોઈ એક અલંકારમાં હોય એવું બહુ ઓછું બને. આ આખી કવિતા વ્યતિરેકની કવિતા છે કે જેમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાડવામાં આવ્યું હોય એવી. જેની સાથે માની સરખામણી કરવામાં આવી છે એના કરતાં માને ચડિયાતી બતાવીને આખું કાવ્ય એ રીતે વ્યતિરેકનું બની રહે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગીતના ઢાળમાં અને આમ લોકગીત જેવું પ્રચલિત થઈ ગયું છે. બોટાદકરનું છે એ ભૂલાઈ જાય, જાણે કોઈ લોકગીત હોય એટલું લોકહૈયે વસેલું આ ગીત. એની જે ધ્રુવ પંક્તિ છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બધું જ જડશે કદાચ જગતમાં, પણ જનની માતા એની જોડ નહીં જડે. જોડ નહીં જડે એટલે એના જેવું ક્યાંય શોધ્યું કોઈ નહીં જડે. કવિતાનો ઉઘાડ તમે જાણો છો તેમ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. વર્ણાનુપ્રાસની મીઠાશ પણ આરંભે આપણને અનુભવાય. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. સૌથી મીઠું, મધ જેવું મીઠું આપણે એમ કહીએ, મધ મીઠું એવો શબ્દ પણ પ્રયોગ કરીએ તો મધ મીઠું એથી એ મીઠો મેહુલો. અને મેહુલો જ્યારે મેહ વરસાવે ત્યારે જે વરસે એ મીઠા મેહ, મીઠા નીર એથી એ મીઠા. અને પણ કવિને જે અભિપ્રેત છે એ તો એ છે કે એથી મીઠી તે મોરી માત રે. આ મીઠા મધુ અને મીઠા મેહુલા તો ભલે, પણ એથી પણ મીઠી કોઈ હોય તો એ મારી માં છે, એ મારી માત છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આગળ જુઓ તો કવિ કહે છે પ્રભુના એ પ્રેમ તણી પૂતડી રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતડી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કોઈએ એમ કહ્યું કે ઈશ્વર ઘરે ઘરે કેમ જઈ શકે, એટલે એણે ઘરે ઘર પોતાનું સ્વરૂપ સ્થાપિત કરવા માટે માનું સર્જન કર્યું. માં એ ઈશ્વરનું જીવતું જાગતું રૂપ છે. શા માટે માનું આટલું બધું મૂલ્ય કરાયું? પિતા અને માતામાં માતાનું આટલું બધું મૂલ્ય શા માટે? જગતનો ચમત્કાર જેને આપણે કહીએ છીએ, એક પિંડમાંથી બીજા પિંડની ઉત્પત્તિ થવાની તાકાત, માતૃત્વની જે દેન છે, માતૃત્વનું વરદાન જેને મળ્યું છે એ સ્ત્રી છે. જે સ્ત્રી માતા નથી બની શકી એ સ્ત્રીએ કદાચ ઘણું બધું મેળવ્યું હોય, પણ એણે આ વરદાન જો ન મેળવ્યું હોય તો એનું જીવન આખું અધૂરું રહે છે. એટલે આપણે ત્યાં માતૃત્વ એ બહુ મોટું વરદાન ગણાયું છે જે સ્ત્રીને મળ્યું છે, જે પોતાના પિંડમાંથી બીજા પિંડને કુદરત સર્જન કરે છે અને સર્જન એક માના નિમિત્તથી
સર્જન પામે છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલોલ. આ પૂતળી શબ્દ પૂતળી વાપર્યો છે, મૂર્તિ એવો નથી વાપર્યો. પ્રભુના એ પ્રેમ તણી એના સાથે પ્રાસ મેળવવા પણ વાપર્યો હોય કદાચ કવિએ, પણ આપણો પોતાનો લાગે એવો શબ્દ છે. મૂર્તિ વળી દૂરનો લાગે. પૂતળી, પ્રભુના પ્રેમ તણી પૂતળી રે લોલ. પણ આ પૂતળીની જગથી જુદેરી એની જાતરે. પંક્તિએ પંક્તિએ વર્ણાનુપ્રાસ છે અને પંક્તિએ પંક્તિએ એની મીઠાશ અને એની અભિવ્યક્તિ કંઈક જુદી પડતી જાય છે. જગથી જુદેરી એની જાતરે. જગત તો હિસાબ કરે છે, લેખા જોખા કરે છે, એકને એક બે જેવો હિસાબ કરે છે. મા પાસે આવો કોઈ હિસાબ નથી હોતો. મા ગુરુ બે એવા તત્વો છે કે પરમહંસ યોગાનંદે જેના માટે કહ્યું છે કે પ્રેમની નદીને કિનારા નથી હોતા, એ તો અસીમ હોય છે. કિનારામાં બંધાઈ જાય તો આ મા અને ગુરુનો પ્રેમ શાનો? જગથી જુદેરી એની જાતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. અમીની ભરેલી એની આંખડી રેલો. એ જુએ અને આપણે બધા એનું સંતાન એ લતબત થઈ જાય. શેનાથી? એના પ્રેમથી. અમીથી ભરેલી છે એની આંખ. આંખમાં ભર્યું છે શું? અમી, અમૃત ભર્યું છે જેની આંખમાં. વાલના ભરેલા એના વેણ રે. મારા વાલીડા, મારા દીકરા, બબુ, બચ્ચું, જે પણ કહીને બોલાવતી હોય આપણી માં. ઓ મારો વાલો દીકરો, દીકરી, બેટા, જે શબ્દ વાપરતી હોય તે. વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કેટલી લાંબી કવિતા છે, એટલે હું થોડા ઝડપથી, કારણ કે આપણે ઓછા સમયમાં કવિતાની વાત કરવાની એક પ્રણાલી ઊભી કરી છે. હાથ ગૂંથેલ એના હીરના રેલોલ. હૈયું હેમંત કેરી હેલ રે. એના હાથ જાણે કે હીરથી ગૂંથ્યા છે. હૈયું હેમંત કેરી હેલ. આગળ જે કવિ કહે છે, દેવોને દૂધ એના દોહિલા રેલોલ. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એવું સંસ્કૃતમાં તો કહેવામાં આવ્યું, પણ આપણે ત્યાં હિન્દુ દર્શન, જૈન દર્શન બધામાં આ જે વાત આવે છે કે દેવોને પણ માતાનો પ્રેમ દોહેલો છે. દેવોને દૂધ એના દોહેલા રેલોલ. જે એક મનુષ્યને માટે સહજ ઘટના છે, એ દેવો જેને આપણે જે થવાની આપણી વાંછા રાખીએ છીએ એને પણ માતાના દૂધ દોહેલા છે. સસીએ સિંચેલ એની સોડ રે. સોડ્ય. શશી એટલે કે ચંદ્ર, એણે જાણે એની સોડ સિંચી હોય. મા પાસે જાઓ, શશી પાસે જાઓ તો શું મળે? ચંદ્ર આપણને શીતળતા આપે છે, ચાંદની પ્રકાશ આપે છે, પણ એનો પ્રકાશ સૂર્ય જેવો નથી. સૂર્યનો પ્રકાશ તો અમુક સમયે વાગે છે. ચંદ્રનો પ્રકાશ તો ટાઢક આપે છે. માની કોખ એ તમને ટાઢક આપે છે. એની પછેડીમાં માથું લકાવીને જ્યારે હું નાનો હતો ત્યારે સૂઈ જતો, ત્યારે એક જુદા પ્રકારની ટાઢક મેં પોતે પણ અનુભવીને તમે પણ અનુભવી હશે. જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોડ રે. જોજો એક એક પંક્તિએ માનું સ્વરૂપ કેવું ખીલતું જાય છે. જગનો આધાર એની આંગળી રે લોલ. બાળક મોટો થાય પછી એને માં જે લાગતી હોય તે, પણ નાનો છે ત્યારે એના માટે જગત આખાનો આધાર તે એની માની આંગળી છે. એ આંગળી પકડીને એ ચાલે છે, અને એ જો છૂટી જાય તો એના માટે તો કેટલી મોટી, જાણે આખી દુનિયામાં એકલો અટૂલો પડી જાય એ પ્રકારનું બાળક અનુભવે. મને એમ થાય કે એ બાળક મોટું થાય ત્યારે ઓલી માની આંગળી પકડતા એને સંકોચ કેમ થતો હશે? એની લાકડી બનવાનું, જે એની બાળપણની લાકડી બની છે, એની ઘડપણની લાકડી બનતા એને ક્યાંક સંકોચ અનુભવાતો હોય. તો આવી કવિતા આપણને આપણું બાળપણ યાદ કરાવે છે. કાળજામાં કંઈક ભર્યા કોડ રે. કાળજામાં કંઈક ભર્યા કોડ. માને કેટલા અભરખા હોય. એને મારા છોકરા હું આમ જાશે ને આમ આગળ વધશે ને એની તો હું આમ સગાઈયું કરીશ ને એના તો લગ્ન કરીશ ને એના છોકરાને રમાડીશ ને એને મારા છોકરા આમ આમ. તમે એની કથાઓ સાંભળો તો એણે તો હેઠ એટલા આટલો તો તમે સંભળાય, બાકી તો કેટલા સપના એણે સેવ્યા હોય. કાળજામાં કંઈક ભર્યા કોડ. કેટલાય કોડ ભરીને આ માતા બેઠી હોય છે. ચિતડું ચડેલ એનું ચાકડે રેલો. અને આમ બીજું જો કવિએ કેવી કેવી એની લાક્ષણિકતાઓને શબ્દબદ્ધ કરી છે.
ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. મારી મા મને હંમેશા કહે કે એને નાની નાની વાતમાં હું જરાક 5 મિનિટ મોડો પડું એટલે એને શું થયું હશે. હા, પછી મને કે હું કહું કે માં એમાં તો કાંઈ ન હોય, તો કે માનો તો જીવ ન ખપે. માનો જીવ એને 17 ખરાબ વિચાર આવે મારા વાલા. એ તો આપણે જ્યારે એ સ્થિતિએ પહોંચીએ ત્યારે અનુભવી શકીએ. પુરુષ માટે તો કદાચ એ એટલું શક્ય પણ નથી. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. એને તો દીકરા માટે 7 જાતના આવા 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 આવા, અને પોતાનું નજીકનું હોય ને એને ખોટા વિચાર તરત આવે. એને આને આવું કાંઈ તો નહીં થયું હોય ને, આમ તો નહીં થયું હોય ને, કેમ કે પ્રેમ કરે છે. પડના બાંધેલ એના પ્રાણ રે. એનો પ્રાણ તમારે આપણા એના બાળક સાથે બાંધેલો છે. એક સેકન્ડમાં તો એનો શ્વાસ અધર ચડી જાય કે અરે બાપરે આવું તો કાંઈ નહીં થયું હોય. હું નાનો હતો અને અમારા ગામમાં પૂરજોશમાં નદી આવેલી, અને ત્યારે હું મારા ભાઈબંધ સાથે ભૂલથી બીજા ગામ જતો રહેલો. મારી માને એમ થયું કે મારો દીકરો ક્યાંય નદીમાં તો નહીં પડી ગયો હોય ને. આખું ગામ રોકે એની વચ્ચે મારી મા નદીમાં કૂદી પડેલી કે મારા દીકરો ક્યાંક નદીમાં કૂદી ગયો હશે તો. અરે કૂદ્યો હશે તો ક્યારેય પડ્યો હશે, અહીંયા તો ન જ હોય. પણ એ માની જાત પડમાં બાંધેલ એના સંતાનમાં છે એના પ્રાણ. માંડ માંડ લોકોએ બહાર કાઢેલી આ માં છે. મૂંગી આશીષ ઉરે મરકતી રે લોલ. લેતા ખૂટે ન એની લાણ. મૂંગા આશીષ વરસાવતી આ માં છે. મૂંગી આશીષ ઉરે મરકતી રે લોલ. એનો ચહેરો મરકે કે ન મરકે, અથવા એ દેખાય કે નહીં, એના આશીષની ધારા હૃદયથી સતત 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 વહેતી રહે છે. લેતા ખૂટે ને એની લાણ રે. જેની લાણી કરતાં 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 ક્યારેય ખૂટતી નથી એવી આ લાણ. ધરતી માતાએ હશે. આખી આખી વાતમાં જેની જેની સાથે કવિ સરખાવતા જાય છે એ બધા કરતાં માને ચડિયાતી બતાવતા જાય છે. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. આપણે ધરતીકંપ અનુભવીએ છીએ, ધરતીને પણ આપણે માતા કહીએ છીએ, નદીને પણ મા કહીએ છીએ, પણ આ બધી જ માતાઓ કરતાં એમણે જનનીને મોટી કહી છે. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. આ ધરતીમાં પણ ધ્રુજી જાય ક્યારેક. અચડા અચૂક એક માએ રે. પણ આ માં ક્યારે એ ક્યારે ચલિત ના થાય, અચળ રહે. અચળ રહેવું બહુ અઘરું છે. પોતાના સંતાનના સંદર્ભમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે, પારાવાર મુશ્કેલીઓની વચ્ચે પોતાના સંતાન માટે અડીખમ ઊભેલી માં. તમને કેટલી માઓ યાદ આવે. પણ આગળ વધીએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. જેને પવિત્રતમ નદી કહી, એ પણ જુદા પ્રકારની માતા. પણ કવિએ તો એને અહીંયા વણી લીધી. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ક્યાંક વધે ક્યાંક ઘટે, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આ પ્રેમનો પ્રવાહ, એમાં ક્યારેય ઓટ આવતી નથી. બસ એ તો વહ્યા કરે છે, વહ્યા કરે છે, વહ્યા કરે છે. અને આગળની પંક્તિઓ. વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. માડીનો મેઘ બારે માસ રે. જનની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વ્યોમમાં ફરતી આ વાદળી ઘડીક વરસીને જતી રહે. બહુ મજા પડે, પણ એ તો ઘડીક વરસી. આ વાદળી માડીનો મેઘ બારે માસ રે. આ મેઘ બારે માસ વરસી રહ્યો છે, વરસી રહ્યો છે, વરસી રહ્યો છે, સતત સતત સતત. અને છેલ્લી ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. એનો નહીં હાથ મેં ઉજાસ રે. ચંદો તો એ ધીરે 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 એકમ બીજ ત્રીજ ચોથ એમ એનો પ્રકાશ, એની ચાંદની વધતી જાય છે, એનો તેજ વધતું જાય છે. પણ પાછું અમાસ અને પછી ધીરે 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 એ ઘટતું જાય છે. તો આ વધઘટ તો ચંદાના પ્રકાશમાં થાય છે. એનો નહીં હાથ મેં ઉજાસ રે. માનો ઉજાસ ક્યારેય કહેતા ક્યારેય આથમતો નથી. આજે આ દિવસે 7મી સપ્ટેમ્બરના દિવસે બોટાદકરે આ શરીર છોડેલો. અક્ષરદેહ બોટાદકરનું આજે પરમ તત્વમાં ભળી ગયેલું. પણ મને એમ થાય કે આ અક્ષરદેહ એવો સરસ અક્ષરદેહ
કવિ આપણને આપી ગયા છે કે જે ક્યારેય પણ મૃત્યુને વરવાનું નથી. તો એમની માતાને વંદન કરતી આ એક અદ્ભુત કવિતા. છેલ્લે એક નાનકડી બીજી વાત. કેટલાક મિત્રોને એવું લાગશે કે જો બધી જ માતાઓ આટલી ઉત્તમ હોય તો પછી જગતની તમામ સ્ત્રીઓ આટલી ઉત્તમ હોવી જોઈએ ને. આવી ઉપમાઓ જેને આપી છે, બધી જ સ્ત્રીઓ, મોટાભાગની સ્ત્રી માતા બને છે. 70% સ્ત્રીઓ તો માતા બને જ છે. એમ આપણે ટકાવારીના સંદર્ભમાં કહીએ તો જગતમાં બધી જ સ્ત્રીઓ ઉત્તમ હોવી જોઈએ. વાત એ છે કે માતૃત્વનું આ આદર્શ છે. જે આ કરી શકે છે એ ખરા અર્થમાં પોતાના માતૃત્વને સાર્થક કરી શકે છે. તો આ જેની માં દરેક માટે એક વાત એવું છે કે એક બીજી વાત કે કદાચ બીજા માટે એ ખરાબ હોય પણ એ માતા તરીકે તો સારી જ હોય, એ પણ એક વાત છે. અને ત્રીજી વાત એટલી જ નાનકડી કરવાની છે કે જે માતા કદાચ આ નથી કરી શકતી તો એને પોતાની જાતને પૂછવાનું છે કે શું હું માં બની તે યોગ્ય થયું? માતૃત્વ એ સ્ત્રીને મળેલું અમૂલ્ય વરદાન છે. એ વરદાનને સાર્થક કરતું આ ગીત. અને બીજું, આપણી માતા માટે આપણો પ્રેમ, આપણી કૃતજ્ઞતા, એના વખાણ કઈ રીતે કરવા, એના શબ્દો ન જડે ત્યારે આપણે આ કવિતાના શરણે જઈ અને આ કવિતા આપણી માતાને અર્પણ કરીએ છીએ અને કહીએ છીએ, માં તારી જોડ ક્યાંય જડે એમ નથી. આજના દિવસે કવિને ભાવસભર શ્રદ્ધાંજલિ, શબ્દાંજલિ આપીને આપણી વાતને અહીં સંકેલીએ છીએ. આપણા સૌની માતાઓને વંદન. જનનીની જોડ સખી નહીં જડે રેલો.